हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चेनल में आप सबનું हार्दिक સ્વાગત છે। આજે આપણે મહત્ત્વના કેળવણીકાર ગીજુભાઈ બધેકા વિશે જોવાના છીએ, જે તમારી ટેટની એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો ગીજુભાઈ બધેકાનો જન્મ 15/11/1885માં થયો હતો। જન્મસ્થળ છે ચિત્તલ, અમરેલીમાં। બિરુદ તેમને મળેલું બાળકોની બેલી, મૂછાળીમાં, બાળ સાહિત્યમાં બહુમાં વિનોદી। મિત્ર તેમના રાવી પાઠક હતા। ત્યારબાદ બાળક સાચી મૂડી છે તેવું પ્રતીત થતાં શિક્ષણમાં ઝંપલાવ્યું તેમણે। ઈસવીસન 1920માં બાલ મંદિરની સ્થાપના કરી। ઈસવીસન 1923માં બાલ અધ્યાપન મંદિરની સ્થાપના કરી। ઈસવીસન 1925માં શિક્ષણ પત્રિકા નામનું માસિક તેમણે શરૂ કર્યું હતું। નાનાભાઈ ભટ્ટની દક્ષિણામૂર્તિમાં શરૂઆતમાં ગૃહપતિ અને ત્યારબાદ તે સંસ્થાના આચાર્ય પદે કાર્ય કર્યું હતું। પ્રવૃત્તિ અને અનુભવ દ્વારા શિક્ષણની હિમાયત કરી હતી। ત્યારબાદ ગીજુભાઈ બધેકાએ બાળક સાચી મૂડી છે તેવું પ્રતીત થતાં શિક્ષણમાં ઝંપલાવ્યું। જેઓ ચોપડીઓ વાંચીને જ્ઞાન લેવાની મુરાદ રાખે છે તે મહેતાજી થશે, અને જેઓ બાળકને વાંચીને જ્ઞાન મેળવશે કેળવણી શાસ્ત્રી થશે। બાળક માત્ર કેળવણીકાર માટે સમર્થ, અદ્વિતીય અને મહાન ગ્રંથ છે, જે ગીજુભાઈ બધેકાએ કહેલું હતું। શિસ્ત એટલે કે સ્વનિયમન। ત્યારબાદ દિવા સ્વપ્નની વાર્તા છે કે દિવા સ્વપ્ન ગુજરાતીમાં 1931માં પ્રકાશિત થયું હતું। આ એક શિક્ષક લક્ષ્મીરામની કાલ્પનિક વાર્તા છે, જે પોતે સંબંધિત છે। પુસ્તક લગભગ એક જર્નલ જેવું છે, જે એક વર્ષમાં તેમના અધ્યાપનના અનુભવો ટ્રેસ કરે છે। તે એવા સમયની વાત છે કે જ્યારે અંગ્રેજો ભારત પર શાસન કરતા હતા। શિક્ષણ એક નિયત અભ્યાસક્રમ, શારીરિક સજામાં વિશ્વાસ અને શ્વેત શિક્ષણની અધિકારીઓ દ્વારા દેખરેખ હેઠળ બંધાયેલું હતું। લક્ષ્મીરામ એક યુવાન જે આદર્શવાદી શિક્ષક છે। શું શિક્ષણ શું હોઈ શકે તે વિશે ખૂબ જ અલગ વિચારો ધરાવે છે। શાળામાં ભણાવવાની તક માટે શિક્ષણ અધિકારી સંપર્ક કરે છે અને તેમના કેટલાક સિદ્ધાંતોને વ્યવહારમાં મૂકે છે। તો બસ અહીં ગીજુભાઈ બધેકા માટે આટલું જ છે। જો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો।